ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર કેમાદુર કંપની પાસે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ભરૂચ શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર કેમાદુર કંપની પાસે બે ટુ વ્હીલ વાહન ચાલકોને અકસ્માત નડ્યો હતો। બંને વાહન ચાલકો આમને સામને અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલક રોડ પર પટકાતા પાછળથી આવી રહેલ વાહન તેમના પર ચડી જતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ શહેરમાં વલ્લભ ટ્રેડિંગનું પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા પિનેશ દલાલ તેમજ તેમના પ્રેસમાં કામગીરી કરતા પ્રતિક મનીલાલ મકવાણા સાથે મોપેડ લઈને માલ આપવા માટે નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા તરફ જઈ રહ્યા હતા। આ સમયે નર્મદા કેમાદુર કંપની પાસે સામેથી રોંગ સાઈડ પર આવતા એક અન્ય મોટર સાયકલવાળા વ્યક્તિ સાથે બંને વાહનો આમને સામને ટકરાયા હતા, જેમાં પ્રતિક મકવાણા હાઈવે તરફ પટકાયો હતો। તે સમયે હાઈવે પરથી પસાર થઈ રહેલ અન્ય તોતિંગ વાહનના પૈડાઓ ફરી વળતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિનેશ દલાલને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।